નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય સંસ્કૃતની અંદર ન્યાય પરિચય શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, 11મા ધોરણની અંદર પણ આપણે ન્યાય ભણી ગયા છીએ, તો 12મા ધોરણની અંદર પણ 1 થી 10 ન્યાય છે. તો એ ન્યાય પરિચયનો આપણે અભ્યાસ કરીએ. પહેલો ન્યાય છે અગ્નિશિખા ન્યાય. પહેલો ન્યાય છે અગ્નિશિખા ન્યાય. અગ્નિની શિખા એટલે કે જ્વાળા, એના ઉપરથી આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. અગ્નિની જ્વાળા સ્વાભાવિક રીતે જ સદા ઉપર તરફ ગતિ કરે છે. જો કોઈ લાકડામાં અગ્નિ પ્રગટી રહ્યો હોય અને તે લાકડાને આકાશ તરફ ઊંચું કરવામાં આવે કે ધરતી તરફ નીચું રાખવામાં આવે, તોય લાકડામાં રહેલા અગ્નિની શિખા એટલે કે જ્વાળા તો ઉપર તરફ જ ગતિ કરે છે. આમ અગ્નિની શિખાનો સદા સર્વદા ઉપર તરફ ગતિ કરવાનો સ્વભાવ છે. તેથી તે ક્યારેય નીચે તરફ ગતિ કરતી નથી. એવી જ રીતે માણસે પણ પોતાનો કેટલોક સ્વભાવ સ્થિર બનાવી દેવો જોઈએ. જેમ કે પરોપકારનો સ્વભાવ. માણસ જો પરોપકારનો સ્વભાવ બનાવી લે તો તેની ગતિ સદા સર્વદા પરોપકાર તરફ જ રહે. પછી પરિસ્થિતિ અનુકૂળ હોય કે પ્રતિકૂળ, સમય કે સાધનની અનુકૂળતા હોય કે ન પણ હોય, એ પરોપકારની ગતિ કરતો જ રહે છે. એવી જ રીતે કોઈ વિદ્યાર્થી જ્ઞાન પ્રાપ્ત કરવાનો પોતાનો સ્વભાવ બનાવી લે, તે તેની ગતિ સદા સર્વદા જ્ઞાન પ્રાપ્તિ તરફ જ બની રહે છે. પછી ઘર પરિવારની પરિસ્થિતિ અનુકૂળ હોય કે ન હોય, સમય વધારે મળે કે ન મળે, ક્યારેક શાળામાં જવાને બદલે પરિવારના કાર્યમાં રોકાઈ જાય, રોકાવાનું થઈ જાય, તો પણ જ્ઞાન પ્રાપ્તિનો પોતાનો સ્વભાવ બની ગયો હશે, તો એ વિદ્યાર્થીની ગતિ સદા સર્વદા જ્ઞાન તરફ જ રહેશે. સાર એ છે કે માણસે પોતાનો એક સ્વભાવ બનાવવાનો છે અને અગ્નિની ઉર્ધ્વગામી શિખાની જેમ સતત એ સ્વભાવને જાળવી રાખવાનો છે. આમ આ ન્યાય સમજાવે છે કે માણસનો જે ઉત્તમ સ્વભાવ છે તે સદા સર્વદા જળવાઈ રહે, તે માટે સદા પ્રયત્નશીલ રહેવું જોઈએ. તો મિત્રો, પહેલા ન્યાયની અંદર આપણે જોઈએ કે અગ્નિશિખા ન્યાય. અગ્નિશિખા એટલે કે અગ્નિની જ્વાળા, એના ઉપરથી આ ન્યાયની પરિકલ્પના એટલે કે વિચાર કરવામાં આવ્યો છે. અગ્નિની જ્વાળા એનો સ્વભાવ છે કે હંમેશા એ ઉપર તરફ ગતિ કરે. જો કોઈ લાકડામાં અગ્નિ પ્રગટી રહ્યો હોય અને તે લાકડાને આકાશ તરફ ઊંચું રાખવામાં આવે કે નીચે ધરતી તરફ નીચું કરવામાં આવે, તોય લાકડામાં રહેલો જે અગ્નિ છે એ અગ્નિની શિખા જે જ્વાળા છે એ તો હંમેશા ઉપર તરફ જ ગતિ કરે છે. આમ અગ્નિની શિખાનો સદા સર્વદા ઉપર તરફ ગતિ કરવાનો સ્વભાવ છે. તેથી તે ક્યારેય નીચે તરફ ગતિ કરતી નથી. એવી જ રીતે માણસે પણ પોતાનો કેટલોક સ્વભાવ સ્થિર બનાવી દેવો જોઈએ. જેમ કે પરોપકારનો સ્વભાવ. પરોપકાર એટલે બીજાને મદદ કરવી. તે માણસ જો પરોપકારનો સ્વભાવ બનાવી લે તો તેની ગતિ સદા સર્વદા
પરોપકાર તરફ જ રહેશે. પછી પરિસ્થિતિ અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, પ્રતિકૂળ એટલે કે સારી ન હોય, ખરાબ હોય, સમય કે સાધનની અનુકૂળતા હોય કે ન પણ હોય, એ પરોપકાર કરતો જ રહે છે. એવી જ રીતે કોઈ વિદ્યાર્થી જ્ઞાન પ્રાપ્ત કરવાનો પોતાનો સ્વભાવ બનાવી લે, તે તેની ગતિ સદા સર્વદા જ્ઞાન પ્રાપ્તિ તરફ જ બની રહે છે. પછી ઘરની કે પરિવારની પરિસ્થિતિ અનુકૂળ હોય કે ન પણ હોય, સમય વધારે મળે કે ન મળે, ક્યારેક શાળામાં જવાને બદલે પરિવારના કાર્યમાં રોકાઈ રહેવાનું થઈ જાય, તો પણ જ્ઞાન પ્રાપ્તિ માટેનો પોતાનો જે સ્વભાવ બની ગયો હશે, એ વિદ્યાર્થીની ગતિ સદા સર્વદા જ્ઞાન તરફ જ રહેશે. સાર એ છે કે માણસે પોતાનો એક સ્વભાવ બનાવવાનો છે અને અગ્નિની ઉર્ધ્વગામી શિખાની જેમ સતત એ સ્વભાવને જાળવી રાખવાનો છે. આમ આ ન્યાય આપણને સમજાવે છે કે માણસનો જે ઉત્તમ સ્વભાવ છે તે સદા સર્વદા જળવાઈ રહે, તે માટે સદા પ્રયત્નશીલ બની રહેવું જોઈએ. તો મિત્રો, પહેલો જે ન્યાય છે અગ્નિશિખા ન્યાય, એ આપણે સમજ્યા. હવે મિત્રો, આપણે બીજો ન્યાય જોઈએ. વ્યાપાર અવ્યાપાર ન્યાયો. વ્યાપાર અવ્યાપાર ન્યાય. વ્યાપાર એટલે ક્રિયા, સચેતન પ્રાણી દ્વારા કરવામાં આવતી ક્રિયા, ચેષ્ટા કે પ્રવૃત્તિને વ્યાપાર કહે છે. અહીં પ્રાસંગિક રીતે વ્યાપારનો અર્થ ધંધો કે વ્યવસાય પણ લઈ શકાય છે. દરેક માણસની બે સ્થિતિ છે. પહેલી, માણસ દરેકે દરેક વ્યાપાર કે પ્રવૃત્તિમાં નિષ્ણાત બની શકતો નથી. અને બીજી પરિસ્થિતિ, દરેક માણસ કોઈને કોઈ વ્યાપાર કે પ્રવૃત્તિમાં નિષ્ણાત હોય જ છે. માનવ સમાજની આ વાસ્તવિક પૃષ્ઠભૂમિ ઉપર ઊભા રહીને આ ન્યાય માણસને બોધ આપે છે કે માણસનો જે પોતાનો વ્યાપાર કે પ્રવૃત્તિ હોય તેમાં તો એણે જોડાવવું જ જોઈએ, પણ જે વ્યાપાર કે પ્રવૃત્તિ પોતાની ન હોય તેમાં પ્રવૃત્ત થવું જોઈએ નહીં. આ ખ્યાલને માણસના મનમાં દ્રઢ કરવા કે કરાવવા માટે આ ન્યાય અસ્તિત્વમાં આવ્યો છે. જેમ કે એક માણસ એક લાકડા વહેરવાના કામમાં નિષ્ણાત છે. આથી લાકડા વહેરવા એ એનો વ્યાપાર છે એમ કહેવાય છે. પરંતુ માણસ રસોઈ બનાવવાના કામમાં નિષ્ણાત નથી. આથી રસોઈ બનાવવી એ આ માણસનો અવ્યાપાર છે. આવા માણસને આ ન્યાય માર્ગદર્શન આપતા જણાવે છે કે આ માણસે લાકડા વહેરવાના પોતાના વ્યાપારમાં તો પ્રવૃત્ત થવું જોઈએ, પરંતુ રસોઈ બનાવવાના વ્યાપારમાં પ્રવૃત્ત થવું જોઈએ નહીં. આ પ્રકારનો બોધ એટલા માટે આવશ્યક છે કે જે માણસનો લાકડા વહેરવાનો વ્યાપાર છે તે માણસ લાકડા વહેરવાની પ્રવૃત્તિ કરતી વખતે ક્યાં કઈ સાવધાની રાખવાની છે એનો પૂરેપૂરો ખ્યાલ ધરાવતો હોય છે. આ કારણે જ્યારે એ પોતાના વ્યાપારમાં જોડાય છે ત્યારે કોઈ પ્રકારની દુર્ઘટનાનો શિકાર બનતો નથી. પરંતુ રસોઈ બનાવવી એ આ માણસનો વ્યાપાર નથી, તે
તે અવ્યાપાર છે. આથી હવે આવો માણસ જ્યારે રસોઈ બનાવવાના કામમાં પ્રવૃત્ત થાય છે ત્યારે જાણકારીના અભાવે પોતાનું નુકસાન કરી બેસે છે. આમ આ ન્યાય સમજાવે છે કે જે કાર્ય આપણો વ્યાપાર નથી તે કાર્યમાં પ્રવૃત્ત થવું જોઈએ નહીં. નોંધ: પંચતંત્રમાં કિલોત્પાટી વાનરની કથાનો સાર પણ આવો જ છે. તો મિત્રો, બીજો ન્યાય વ્યાપાર અવ્યાપાર ન્યાય સમજીએ. વ્યાપાર એટલે કે કોઈ પ્રકારની ક્રિયા સચેતન પ્રાણી દ્વારા કરવામાં આવતી ક્રિયા અથવા ચેષ્ટા કે પ્રવૃત્તિને વ્યાપાર કહે છે. અહીં પ્રાસંગિક રીતે વ્યાપારનો અર્થ ધંધો કે વ્યવસાય પણ લઈ શકાય છે. દરેક માણસની બે પરિસ્થિતિ છે. પહેલી પરિસ્થિતિ, દરેક માણસે દરેક વ્યાપાર કે પ્રવૃત્તિમાં નિષ્ણાત એટલે કે કુશળ બની શકતો નથી. અને બીજી પ્રવૃત્તિ, એ દરેક માણસ કોઈને કોઈ એક વ્યાપાર કે પ્રવૃત્તિમાં નિષ્ણાત હોય જ છે. માનવ સમાજની આ વાસ્તવિક પૃષ્ઠભૂમિ ઉપર ઊભા રહીને આ ન્યાય માણસને બોધ આપે છે કે માણસનો જે પોતાનો વ્યાપાર કે પ્રવૃત્તિ હોય તેમાં તો એણે જોડાવું જ જોઈએ, પણ જે વ્યાપાર કે પ્રવૃત્તિ પોતાની ન હોય તેમાં જોડાવું જોઈએ નહીં. આ ખ્યાલને માણસના મનમાં દ્રઢ કરવા કે કરાવવા માટે આ ન્યાય અસ્તિત્વમાં આવ્યો છે. જેમ કે એક માણસ લાકડા વહેરવાના કામમાં નિષ્ણાત છે એટલે કુશળ છે, હોશિયાર, ચતુર છે. આથી લાકડા વહેરવા એ એનો શું કહેવાય? વ્યાપાર છે એમ કહેવાય છે. પરંતુ આ માણસ રસોઈ બનાવવાના કામમાં નિષ્ણાત નથી. આથી રસોઈ બનાવવી એ આ માણસનો અવ્યાપાર છે, એટલે પોતાની પ્રવૃત્તિ નથી. આવા માણસને આ ન્યાય માર્ગદર્શન આપતા જણાવે છે કે આ માણસે લાકડા વહેરવાના પોતાના વ્યાપારમાં તો પ્રવૃત્ત થવું જોઈએ, પરંતુ રસોઈ બનાવવાના વ્યાપારમાં પ્રવૃત્ત થવું જોઈએ નહીં. આ પ્રકારનો બોધ એટલા માટે આવશ્યક, જરૂરી છે કે જે માણસનો લાકડા વહેરવાનો વ્યાપાર છે તે માણસ લાકડા વહેરવાની પ્રવૃત્તિ કરતી વખતે ક્યાં કઈ સાવધાની એટલે કે ધ્યાન રાખવાનું છે એનો એને પૂરેપૂરો ખ્યાલ ધરાવતો હોય છે. આ કારણે જ્યારે એ પોતાના વ્યાપારમાં જોડાય છે ત્યારે કોઈ પ્રકારની દુર્ઘટનાનો શિકાર બનતો નથી. પરંતુ રસોઈ બનાવવી એ આ માણસનો વ્યાપાર નથી, તે અવ્યાપાર છે. આથી હવે આવો માણસ જ્યારે રસોઈ બનાવવાના કામમાં પ્રવૃત્ત થાય છે ત્યારે જાણકારીના અભાવે પોતાનું નુકસાન કરી બેસે છે. આમ આ ન્યાય આપણને સમજાવે છે કે જે કાર્ય આપણો વ્યાપાર નથી તે કાર્યમાં પ્રવૃત્ત થવું જોઈએ નહીં. નોંધ: પંચતંત્રમાં કિલોત્પાટી વાનરની જે વાર્તા આવે છે એની અંદર પણ આવો જ બોધ આપવામાં આવ્યો છે. ત્યારબાદ મિત્રો જોઈએ આગળનો ન્યાય. ત્રીજો, ઇક્ષુરસ ન્યાયો. ઇક્ષુરસ ન્યાય. ઇક્ષુરસ ન્યાય. ઇક્ષુરસ એટલે શેરડીનો રસ. શેરડી અને તેમાંથી પ્રાપ્ત થતા મધુર રસને નજર સામે રાખીને આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે.
શેરડીના સાંઠાની અંદર કુદરતે સ્વાભાવિક રીતે જ મધુર રસ ભરી આપેલો છે. શેરડીના પ્રત્યેક સાંઠાને આ રીત કુદરત તરફથી એક સુંદર ભેટ મળેલી જ હોય છે. પરંતુ જો આ ભેટ મધુર રસનો લાભ લેવો હોય તો પ્રથમ તો એને બહાર કાઢવો પડે. આ માટે શેરડીના સાંઠાને કોલ્હુમાં પીલવો પડે. કોલ્હુ એટલે શેરડીનો રસ કાઢવાનું મશીન. જો કોઈ વ્યક્તિ શેરડીના સાંઠા તરફની વધારે પડતી લાગણીને કારણે કે વધારે પડતા પોતાના ઉદાર સ્વભાવને કારણે શેરડીના સાંઠાને કોલ્હુમાં પીલે નહીં તો શેરડીનો સાંઠો એમને એમ પડી રહીને છેવટે સુકાઈ જાય છે. આ સ્થિતિમાં શેરડીના સાંઠામાં મધુર રસનું અસ્તિત્વ હોવા છતાં તે બહાર આવી શકતો નથી. પરિણામે તેનો લાભ લઈ શકાતો નથી. કુદરતે આપેલા મધુર રસનો કોઈ મતલબ જ રહેતો નથી. આ ઉપરથી આ ન્યાય માણસને ઉપદેશ આપે છે કે માણસની અંદર કુદરતે ગમે તેટલી શક્તિઓ ભરી હોય પણ તેને બહાર કાઢવાનો કોઈ ઉપક્રમ કરવામાં ન આવે તો તેનો કોઈ મતલબ રહેતો નથી. અહીં પ્રત્યેક વિદ્યાર્થીની અંદર કુદરતે કોઈને કોઈ શક્તિ ભરેલી જ છે. એને બહાર કાઢવાનો ઉપક્રમ કરવો જરૂરી છે. આ માટે પહેલાં શેરડીના સાંઠાને જેમ કોલ્હુમાં પીલવો પડે છે તેમ જે તે વિદ્યાર્થીને પણ તેની યોગ્યતાને અનુરૂપ પરિશ્રમરૂપી કોલ્હુમાં પીલવાનો રહે છે. જો તેમ કરવામાં ન આવે તો વિદ્યાર્થીમાં કુદરતે મૂકેલી શક્તિ છેવટે સુકાઈ જાય છે અને તેનો કોઈ લાભ માનવ સમાજને પોતાને મળતો નથી. તો મિત્રો, ત્રીજો જે ન્યાય છે ઇક્ષુરસ ન્યાય. ઇક્ષુરસ એટલે શેરડીનો રસ. ઇક્ષુ એટલે શેરડી અને રસ એટલે શેરડીનો રસ. શેરડી અને તેમાંથી પ્રાપ્ત થતા મધુર રસને નજર સામે રાખી આ ન્યાયની પરિકલ્પના વિચાર કરવામાં આવ્યો છે. શેરડીના સાંઠાની અંદર કુદરતે સ્વાભાવિક રીતે જ મધુર રસ ભરી આપેલો છે. શેરડીના પ્રત્યેક સાંઠાને આ રીત કુદરત તરફથી એક સુંદર ભેટ મળેલી જ હોય છે. પરંતુ જો આ ભેટ મધુર રસનો લાભ લેવો હોય તો પ્રથમ તો એને બહાર કાઢવો પડે. આ માટે શેરડીના સાંઠાને કોલ્હુ એટલે શેરડીનો રસ કાઢવાનું મશીન. શેરડીને કોલ્હુમાં પીલવો પડે છે. જો કોઈ વ્યક્તિ શેરડીના સાંઠા તરફની વધારે પડતી લાગણીને કારણે કે વધારે પડતા પોતાના ઉદાર સ્વભાવને કારણે શેરડીના સાંઠાને કોલ્હુમાં પીલે નહીં તો શેરડીનો સાંઠો અને એમને એમ પડી રહે, છેવટે સુકાઈ જાય છે. આ સ્થિતિમાં શેરડીના સાંઠામાં મધુર રસનું અસ્તિત્વ હોવા છતાં એ બહાર આવી શકતો નથી. પરિણામે તેનો લાભ પણ લઈ શકાતો નથી. કુદરતે આપેલા મધુર રસનો કોઈ મતલબ જ રહેતો નથી. આ ઉપરથી આ ન્યાય માણસને ઉપદેશ આપે છે કે માણસની અંદર કુદરતે ગમે તેટલી શક્તિઓ ભરી હોય પણ તેને બહાર કાઢવાનો કોઈ ઉપક્રમ એટલે કે પ્રયત્ન કરવામાં ન આવે તો તેનો કોઈ મતલબ રહેતો નથી. પ્રત્યેક વિદ્યાર્થીની અંદર કુદરતે કોઈને કોઈ શક્તિ ભરેલી જ છે. એને બહાર કાઢવાનો ઉપક્રમ એટલે કે પ્રયત્ન કરવો જરૂરી છે. આ માટે પહેલાં
શેરડીના સાંઠાને જેમ કોલ્હુમાં પીલવો પડે છે, તેમ જે તે વિદ્યાર્થી પણ તેની યોગ્યતાને અનુરૂપ પરિશ્રમરૂપી કોલ્હુમાં પીલવાનો રહે છે. જો તેમ કરવામાં ન આવે તો વિદ્યાર્થીમાં કુદરતે મૂકેલી શક્તિઓ છેવટે સુકાઈ જાય છે અને તેનો કોઈ લાભ માનવ સમાજને કે તેને પોતાને મળી શકતો નથી. તો મિત્રો, ત્રીજો જે ન્યાય ઇક્ષુરસ ન્યાય એ આપણે સમજ્યા. ત્યારબાદ મિત્રો ચોથો ન્યાય ઉપસર્ગ ન્યાયો. ઉપસર્ગ ન્યાય. ઉપસર્ગ સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્રમાં વપરાતી એક સંજ્ઞા છે. પ્ર, પરા જેવા શબ્દો જ્યારે કોઈ ભૂ જેવા ક્રિયાવાચક શબ્દ એટલે કે ધાતુની સાથે જોડાય છે ત્યારે તેમની ઉપસર્ગ સંજ્ઞા થાય છે. સંસ્કૃત ભાષાનો અભ્યાસુ જાણે છે કે ઉપસર્ગ સાથે જોડાઈને ધાતુનો અર્થ બદલાય છે. આ ઉપરથી આ ન્યાયની પરિકલ્પના એટલે કે વિચાર કરવામાં આવ્યો છે. જેમ દરેક ધાતુનો પોતાનો અર્થ છે, છતાં તે ઉપસર્ગ સાથે જોડાઈને જુદા જુદા અર્થવાળો બની જાય છે, તેમ દરેક માણસનો પણ કોઈને કોઈ અર્થ, પ્રયોજન કે ઉપયોગ હોય જ છે. પરંતુ આવા માણસને જ્યારે કોઈ ઉપસર્ગરૂપી વ્યક્તિ વિશેષની સાથે જોડાવાનું થાય છે ત્યારે તેનો મૂળ અર્થ બદલાઈ જતો હોય છે અને નવો જ અર્થ અસ્તિત્વમાં આવી જતો હોય છે. જેમ કે એક મજૂરી કરતો પરિવાર છે. આ પરિવારમાં રહેલા બાળકનો પોતાનો અર્થ, પ્રયોજન, ઉપયોગ આખો દિવસ રમતમાં અને આમ તેમ રખડવાનો છે. પરંતુ જ્યારે આ બાળક કોઈ શાળામાં પ્રવેશ લઈને શિક્ષકની સાથે જોડાય છે ત્યારે તેના જીવનનો અર્થ, પ્રયોજન કે ઉપયોગ બદલાઈ જાય છે. બાળકરૂપી ધાતુ શિક્ષકરૂપી ઉપસર્ગ સાથે જોડાઈને રખડવાને બદલે ભણવાનો અર્થ ધરાવતો થઈ જાય છે. આવી જ રીતે રોગી વૈદ્ય સાથે, પ્રજા રાજા સાથે, ગ્રાહક વ્યાપારી સાથે પોતપોતાના અર્થ, પ્રયોજન, ઉપયોગને બદલી શકે છે. તો મિત્રો, ચોથો જે ન્યાય છે ઉપસર્ગ ન્યાય. ઉપસર્ગ સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્રમાં વપરાતી એક સંજ્ઞા છે. પ્ર, પ્રા, પ્રતિ, પરી વગેરે જેવા ઉપસર્ગો છે. એવા શબ્દો જ્યારે કોઈ ભૂ જે ક્રિયાવાચક શબ્દ એટલે કે ધાતુ, મૂળ રૂપની સાથે જોડાય છે ત્યારે તેમની ઉપસર્ગ સંજ્ઞા થાય છે. સંસ્કૃત ભાષાનો અભ્યાસુ જાણે છે કે ઉપસર્ગ સાથે જોડાઈને ધાતુનો અર્થ બદલાઈ જાય છે. મિત્રો, આપણે 10માની અંદર ક્રિયાપદના રૂપો બનાવતા શીખેલા, એની અંદર આ પ્રત્યયો લાગતા એટલે ધાતુનું રૂપ બદલાઈ જતું. જેમ કે દરેક ધાતુનો પોતાનો અર્થ છે, છતાં તે ઉપસર્ગ સાથે જોડાઈને જુદા જુદા અર્થવાળો બની જાય છે. તેમ દરેક માણસનો પણ કોઈને કોઈ અર્થ, પ્રયોજન કે ઉપયોગ હોય જ છે. પરંતુ આવા માણસને જ્યારે કોઈ ઉપસર્ગરૂપી વ્યક્તિ વિશેષની સાથે જોડાવાનું થાય છે ત્યારે તેનો મૂળ અર્થ બદલાઈ જતો હોય છે અને નવો જ અર્થ અસ્તિત્વમાં આવે એટલે પોતાનું નવું જ રૂપ બદલાઈ જાય. જેમ કે એક મજૂરી કરતો પરિવાર છે. આ પરિવારમાં રહેલા બાળકનો પોતાનો અર્થ, પ્રયોજન કે ઉપયોગ આખો દિવસ રમતમાં અને આમ તેમ રખડવાનો છે. પરંતુ જ્યારે આ બાળક કોઈ શાળામાં પ્રવેશ લઈને શિક્ષકની સાથે જોડાય
ત્યારે તેનો અને તેના જીવનનો અર્થ, પ્રયોજન કે ઉપયોગ બદલાઈ જાય છે. બાળકરૂપી ધાતુ શિક્ષકરૂપી ઉપસર્ગ સાથે જોડાય રખડવાને બદલે ભણવાનો અર્થ ધરાવતો થઈ જાય છે. આવી જ રીતે રોગી વૈદ સાથે, પ્રજા રાજા સાથે અને ગ્રાહક વ્યાપારી સાથે પોતપોતાના અર્થ, પ્રયોજન કે ઉપયોગને બદલી શકે છે. ત્યારબાદ મિત્રો પાંચમો ન્યાય, ઉષ્યર વૃષ્ટિ ન્યાય. પાંચમો ન્યાય છે ઉષ્યર વૃષ્ટિ ન્યાય. જે ભૂમિમાં કશું ઉત્પન્ન થતું ન હોય તેવી ભૂમિને ઉષ્યર કહે છે. વૃષ્ટિ એટલે વરસાદ. ઉષ્યર ભૂમિમાં થતા વરસાદને ધ્યાનમાં રાખી આ ન્યાયની પરિકલ્પના એટલે કે વિચાર કરવામાં આવ્યો છે. ભૂમિ બે પ્રકારની છે. એક પ્રકારની ભૂમિમાં કંઈ ઉગી શકે છે, તો આવી ભૂમિ કંઈક ઉગાડી શકવાની પાત્રતા ધરાવે છે. તેથી તેવી ભૂમિને ઉર્વરા ભૂમિ તરીકે ઓળખાય છે. બીજા પ્રકારની ભૂમિમાં કંઈ પણ ઉગી શકતું નથી. આથી આવી ભૂમિ કંઈ ઉગાડી શકવાની પાત્રતા ધરાવતી નથી. તેથી ઉષ્યર ભૂમિ તરીકે ઓળખાય છે. એ તો જાણીતી વાત છે કે ઉર્વરા ભૂમિમાં વૃષ્ટિ એટલે કે વરસાદ થાય તો તે ઉપયોગી બની રહે છે. જ્યારે ઉષ્યર ભૂમિમાં વૃષ્ટિ થાય તો તે બિન ઉપયોગી બની રહે છે. આ ઉપરથી આ ન્યાય સમજાવે છે કે જ્યાં પાત્રતા હોય ત્યાં કોઈ વસ્તુ પહોંચાડવામાં આવે તો તે ઉપયોગી બની રહે છે. પરંતુ જ્યાં કોઈ પાત્રતા જ ન હોય ત્યાં કોઈ વસ્તુ પહોંચાડવામાં આવે તો તે બિન ઉપયોગી બની રહે છે. માટે પાત્રતા જોઈને વસ્તુ આપવી જોઈએ. જેમ કે એક વૃક્ષ છે, આ વૃક્ષની પાત્રતા ખાતર, પાણી, જમવાની છે. તેથી આ વૃક્ષને જો કોઈ ખાતર, પાણી આપે તો તે ઉપયોગી બની રહે છે. પરંતુ કોઈ વ્યક્તિ આ વૃક્ષને દાળ, ભાત, શાક, રોટલીથી ભરેલો થાળ ધરાવે તો તે વૃક્ષ માટે બિનઉપયોગી બની રહે છે. કેમ કે વૃક્ષમાં એ વસ્તુઓ જમવાની પાત્રતા નથી. જેની જેવી પાત્રતા હોય તેને તેવી વસ્તુ આપવામાં આવે તો તે ઉપયોગી છે. જ્યારે જેની જે પાત્રતા નથી તેને તે વસ્તુ આપવામાં આવે તો તે બિન ઉપયોગી બની રહે છે, એટલે કે વ્યર્થ જાય છે. તો મિત્રો પાંચમો શ્લોક ન્યાય છે ઉષ્યર વૃષ્ટિ ન્યાય. જે ભૂમિમાં કશું ઉત્પન્ન થતું નથી તેવી ભૂમિને ઉષ્યર કહે છે. અને વૃષ્ટિ એટલે વરસાદ. ઉષ્યર ભૂમિમાં થતા વરસાદને ધ્યાનમાં રાખીને આ ન્યાયની પરિકલ્પના એટલે કે વિચાર કરવામાં આવ્યો છે. ભૂમિ બે પ્રકારની છે. એક પ્રકારની ભૂમિમાં કંઈક ઉગી શકે છે. આવી ભૂમિ કંઈક ઉગાડી શકવાની પાત્રતા ધરાવે છે. તેથી આવી ભૂમિ ઉર્વરા ભૂમિ તરીકે ઓળખાય છે. બીજા પ્રકારની ભૂમિમાં કંઈ પણ ઉગી શકતું નથી. આવી ભૂમિ કંઈ ઉગાડી શકવાની પાત્રતા ધરાવતી નથી. આથી આવી ભૂમિને ઉષ્યર ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. એ તો જાણીતી વાત છે કે ઉર્વરા ભૂમિમાં વૃષ્ટિ એટલે કે વરસાદ થાય તો તે ઉપયોગી બની રહે છે. જ્યારે ઉષ્યર ભૂમિમાં વૃષ્ટિ થાય તો તે બિન ઉપયોગી બની રહે છે.
આ ઉપરથી આ ન્યાય સમજાવે છે કે જ્યાં કોઈ પાત્રતા હોય, કોઈ વસ્તુ પહોંચાડવામાં આવે તો તે ઉપયોગી બની રહે છે, પરંતુ જ્યાં કોઈ પાત્રતા જ ન હોય ત્યાં કોઈ વસ્તુ પહોંચાડવામાં આવે તો તે બિન ઉપયોગી બની રહે છે. માટે પાત્રતા જોઈને વસ્તુ આપવી જોઈએ. જેમ કે એક વૃક્ષ છે, આ વૃક્ષની પાત્રતા ખાતર, પાણી જમવાની છે. તેથી આ વૃક્ષને જો કોઈ ખાતર પાણી આપે તો તે ઉપયોગી બની રહે છે, પરંતુ કોઈ વ્યક્તિ આ વૃક્ષને દાળ, ભાત, શાક, રોટલીથી ભરેલો થાળ ધરાવે તો તે વૃક્ષ માટે બિન ઉપયોગી બની રહે છે. કેમ કે વૃક્ષમાં એ વસ્તુઓને જમવાની પાત્રતા નથી. આમ જેની જેવી પાત્રતા હોય તેને તેવી વસ્તુ આપવામાં આવે તો તે ઉપયોગી છે, જ્યારે જેની જે પાત્રતા નથી તેને તેવી વસ્તુ આપવામાં આવે તો તે બિન ઉપયોગી બની રહે છે, એટલે કે વ્યર્થ જાય છે. તો મિત્રો, આપણે પાંચમો ન્યાય જોયો, ઉષ્ણવૃષ્ટિ ન્યાય. મિત્રો, આપણે 1 થી 5 ન્યાય જોયા. તો મિત્રો, પહેલી પરીક્ષાની અંદર 1 થી 5 ન્યાયમાંથી કોઈ પણ એક ન્યાય પૂછાશે. તો મિત્રો, હવે આપણે આ 5 ન્યાયનું ખાસ ધ્યાન રાખવું. મિત્રો, હોમવર્કની અંદર આ 5 ન્યાય એક વાર લખવાના છે. તો મિત્રો, અહીંયા આપણે આ લેક્ચર આપણો પૂર્ણ કરીએ છીએ.